कांग्रेस नेता राहुल गांधी की भारत जोड़ो न्याय यात्रा ने लईने सूरत शहर कांग्रेस द्वारा ईश्वम फार्म खाते एक पत्रकार परिषदનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ભારત જોડો ન્યાય યાત્રા સંદર્ભે સુરત શહેરમાં એક પત્રકાર પરિષદ ઈશ્વર ફાર્મ ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નૈશદ દેસાઈ, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, કાર્યકારી પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રવક્તા કિરણ રાયકા, અનુપ રાજપૂત હાજર રહ્યા હતા। સમગ્ર યાત્રાની વિગત મીડિયાને આપી હતી। લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા આજે બપોરે ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે। રાજસ્થાનથી બપોરે 3 વાગે ઝાલોદમાં પ્રવેશ કરશે। ગુજરાતમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે। ભારત જોડો યાત્રાનો ફોકસ ગુજરાતમાં આદિવાસી વિસ્તાર પર છે। કોંગ્રેસની પરંપરાગત આદિવાસી વોટ બેંક સાચવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। 10 તારીખે સવારે માંડવી ખાતે યાત્રાનું આગમન। માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે રાહુલ ગાંધી। બારડોલી ખાતે સ્વાગત અને કોર્નર મીટિંગનું આયોજન કરાયું છે। બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોંચે યાત્રા। વ્યારા ખાતે પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક। વ્યારાથી સોનગઢ પહોંચી યાત્રા, જ્યાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ આપશે। 10 માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ યાત્રા કરશે। માન્ય રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધી એમણે ઇમ્ફાલથી મુંબઈ સુધીની જે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે, એ ન્યાય યાત્રા 7મી થી 10મી સુધીના દિવસમાં ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રવેશી રહી છે। આ ન્યાય યાત્રાનો ઉદ્દેશ માત્ર ને માત્ર આર્થિક ન્યાય, સામાજિક ન્યાય અને રાજકીય ન્યાય અને ધાર્મિક ન્યાય પ્રસ્થાપિત કરવાનો છે। સ્વતંત્રતા અને સમાનતા જે છેલ્લા 10 વર્ષથી જેની હત્યા થઈ છે રાજસત્તા દ્વારા, એ સ્વતંત્રતા અને સમાનતા આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક પ્રસ્થાપિત કરવા માટે અને વંચિતોને ન્યાય અપાવવા માટેની આ યાત્રા છે। આપ સૌના આશીર્વાદ અને સમર્થન ખૂબ જરૂરી છે।